કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની અંદર પ્રિયંકા ગાંધી હાજરી નહીં આપે, જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે। પોલીસને માત્ર 2 વીઆઈપીના કાફલાની સૂચના આપવામાં આવી છે, અને જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો સમાવેશ છે। આ બંને નેતાઓ 2 દિવસ સુધી અમદાવાદમાં રહેશે અને અધિવેશન તેમજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં તેઓ હાજરી પણ આપવાના છે। તો અમદાવાદની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને તે અંતર્ગત હાલ અપડેટ સામે આવી રહી છે, અને તે અંતર્ગત વિગતે જો વાત કરવામાં આવે તો જે દિગ્ગજ નેતાઓ છે તે અમદાવાદ ખાતે આવવાના છે, અને તેની અંદર હવે પ્રિયંકા ગાંધી અમદાવાદ નથી આવવાના તેવી હાલ એક જાણકારી છે તે સામે આવી રહી છે। કારણ કે પોલીસનો જે કાફલો છે તેને 2 જ વીઆઈપી જે કોંગ્રેસના નેતાઓ છે તેના કાફલાની હાલ જાણકારી આપવામાં આવી છે, અને તે ઉપરથી પ્રિયંકા ગાંધી કોંગ્રેસના અધિવેશનમાં હાજરી નહીં આપે તેવી જે સમાચાર છે તે પણ હાલ વહેતા થયા છે। આ સાથે જ તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તમામ પ્રકારે જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। બેઠક વ્યવસ્થાથી લઈ અને ભોજન વ્યવસ્થા માટે પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। સંવાદદાતા જતીન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આ જતીન, જે રાષ્ટ્રીય અધિવેશન છે તેની અંદર તમામ દિગ્ગજ નેતાઓ આવવાની અટકળો, અને તે અંતર્ગત હવે જે જાણકારી સામે આવી રહી છે પ્રિયંકા ગાંધી નથી આવવાના, તેને લઈને શું અપડેટ? बिल्कुल जी, कांग्रेस अधिवेशन ने लई સૌથી મોટા સમાચાર કહેવાય કે આજે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્રણેય નેતાઓ સાથે આવવાના હતા, પરંતુ આજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી થોડીક જ વારની અંદર એરપોર્ટ જે છે તે આવવાના છે। પ્રિયંકા ગાંધી આજ રોજ અમદાવાદ ગુજરાત ખાતે નથી આવવાના, તે પ્રકારના સૂત્રો તરફથી માહિતી જે છે તે મળી રહી છે। હાલ જો વાત કરીએ તો પોલીસ દ્વારા 2 જ વીઆઈપી નો કોન્વેની સૂચના જે છે તે આપવામાં આવી છે, જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો છે। પ્રિયંકા ગાંધીને લઈ અટકળો જે છે તે જોવા મળી રહી છે। કોંગ્રેસના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે રોજ પ્રિયંકા ગાંધી જે છે તે ગુજરાતમાં નહીં આવે, આવતીકાલે આવી શકે તેવી પણ શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। હાલ થોડીક જ વારની અંદર કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે છે થોડીક જ વારની અંદર એરપોર્ટ ખાતે આવશે। જી જતીન, આભાર। Conducting a historic AICC session in Belgaum. We decided that this year will be a year of organization. So under the presidentship of Mr. Mallikarjun Kharge and the leadership of Rahul Gandhi, we want to revamp the entire country's organization. So we all are at it. We want to give more strength to the cadres of the party. From the district level, the block level and all. So new strategy is being worked out. We are going to discuss now. जी जी किस तरह से कांग्रेस को सब और क्या करना चाहिए? एक संदेश भेज रही है कांग्रेस पार्टी। गुजरात से शुरुआत है कांग्रेस के रिवाइवल का, और राहुल जी ने जो कहा था कि भाजपा का जो घर है, गढ़ है, वहीं पे उनका घमंड वहीं से तोड़ेंगे। तो मेरे पिता अहमद पटेल जी को हम बिल्कुल मिस कर रहे हैं, क्योंकि 6 दशक बाद यहाँ इस तरीके की बैठक सीडब्ल्यूसी की हो रही है। पर नई उम्मीद, नया जोश, बड़ा उत्साह है सबके बीच में। लोगों तक एक संदेश पहुँचा रहे कि कांग्रेस पार्टी देश की जनता के साथ मजबूती से खड़ी है। बस यही हमारा संदेश है। थैंक यू। આજે ગુજરાતની પાવન ધરા પર આ ગાંધી સરદારનું ગુજરાત, એમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે। ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષના નારા સાથે ગુજરાતના આવનારા ભવિષ્ય માટે, દેશના લોકોના આર્થિક સામાજિક ઉન્નતિ માટે, દેશને રાજ્યના વિકાસ માટેના નવા વિચારો, નવા સંકલ્પ અને એના માટે સમર્પિત થઈ અને સંઘર્ષ કરવાના ભાવ સાથે આજે અમદાવાદ ખાતે સાબરમતીના તટ પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થવા જઈ રહી છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે ગઈકાલ રાત્રે જ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબ અહીંયા પધારી ચૂક્યા છે, અને ટૂંક સમયમાં વિપક્ષના નેતા, જનનેતા રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી સહિત અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાતની ધરતી પર પધારી રહ્યું છે।
ત્યારે આજે સવારે 11 વાગે સરદાર પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. ત્યાર પછી સાંજે 6 કલાકે ગાંધી આશ્રમે પ્રાર્થના સભામાં સહભાગી થઈ અને ગાંધીજીના વિચારો પર ચાલવાનો સંકલ્પ ફરી વ્યક્ત કરવામાં આવશે. સાંજે 8 વાગે સાબરમતીના તટ પર ગુજરાતની સંસ્કૃતિના દર્શનરૂપ ઝાંખીરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને આવતીકાલે 9 તારીખે સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી આખા દેશમાંથી પધારેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ડેલિગેટ્સોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનું નેતૃત્વ આવનારા સમય માટે ગુજરાત અને દેશ માટેનું વિઝન, અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવે છે, લોકોને અન્યાય અને અત્યાચાર સહન કરવો પડે છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, એ બધા જ મુદ્દાઓને લઈ અને વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત ક્યાં છે એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ઠરાવ રૂપે ચર્ચાઓ થશે. બધાના અભિપ્રાય સૂચન લેવાશે અને અધિવેશનની સમાપ્તિ રૂપે એક સંકલ્પ પત્રના રૂપે ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષની નીતિ સાથે, વિચાર સાથે, કાર્યક્રમો સાથે, આયોજન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ